કે આપણે મતદાન કોને કરવું અને શા માટે કરવું, બને જ નહીં દેવું. તો કાયદેસર ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. ના, કદાચ એવું બને તો અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશું, બરાબર છે. સુપ્રીમમાં જશું, ફેર મતદાન કરાવશું, બરાબર છે. એ બધું તો પછીની વાત છે. જ્યારે આપ બોલો છો કે એવું થાય ત્યારે નહીં, બિલકુલ નહીં. કોંગ્રેસ પ્રેરિતની પેલા તો વાત જ નથી. તમે જે સ્વયંભૂત રોજ જોવો છો એ કોંગ્રેસનો છે, કોંગ્રેસ લક્ષી છે. ના, બિલકુલ નહીં. જો નહીં એવી જો વાત હોય તો તમારી સમક્ષ અત્યારે ના આવ્યો. મેં આપને બોલાવ્યા છે, એ સ્પષ્ટ કરવા માટે જ બોલાવ્યા છે કે કોર કમિટીમાં એવા કોઈ ભાગલા નથી, કોઈ રાજકીય કમિટી નથી, એક પણ હોદ્દેદાર રાજકીય નથી, અને હું તો બિલકુલ નથી. મેં મારી જિંદગીની અંદર કોઈનો ગળામાં પટ્ટો નથી નાખ્યો. એટલે હું એક ક્ષત્રિય છું, સામાજિક માણસ છું, સામાજિક સેવા કાર્ય મારું 40 વર્ષથી સેવા કરું છું. એનાથી વિશેષ કોઈ માણસ કાંઈ પણ આક્ષેપ કરે તો આક્ષેપને આપ વખોડી કાઢજો, મારું નિવેદન છે. એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ ની શું, એ પેલા તો મને નથી સમજાતું. આ તો મન ગળત વાતું છે. અરે હજી તો એબીસીડી ઈ સુધી પહોંચી જાય, ડબલામાં ઘી સુધી પહોંચી જાય. તો એ બધાના પર્સનલ વિચારો છે. એ વિચારોને તમે લક્ષમાં ન લ્યો, અને છતાંય લક્ષમાં લેવા હોય તો તમે અમારી સાથે મિટિંગ કરો, મીડિયા સામે આવો, જવાબ આપશું. અને ભગવાનની સાક્ષીએ માં ભગવતીના સોગંદ, એક પણ નિવેદન અમારું ખોટું નહીં હોય. જે સત્યમય જઈ તે સાચી વાત હશે તમારી સમક્ષ રજૂ કરશું, અને તમે સમાજ અને દુનિયાને બતાવો મીડિયા જેવું માધ્યમ છે કે સાચી વાત રજૂ કરી શકે. અને તમે તો હિંમતવાળા છો, તમે કોઈ પક્ષના નથી. એમ અમારો કોઈ એ બી કે પાર્ટ 1, 2 એ અમારી કાર્યરચના છે. એ તો જે તે વખતે સમયે નક્કી થાય ને. જે તે વખતે માનો કે ન્યાય આપવામાં આવે, અત્યારે એક પણ ટિકિટ નથી મળી, એ વખતે જો દરેક સમાજને લક્ષ્યમાં લઈને આપતા હોય ને તો એવી વાત નથી, બરાબર છે. કે દાખલા તરીકે ક્ષત્રિયોની સંખ્યા 10% છે તો એને 3 ટિકિટ મળવી જોઈએ ને. પાટીદારોની 17% સંખ્યા છે તો એને 6 ટિકિટ મળી છે ને. પાટીદારોના અત્યારે 46 ધારાસભ્યો છે તો ક્ષત્રિયોના 23 હોવા જોઈએ ને, એની બદલે 10 જ છે. એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી કરો, એના કરતા બધા સમાજને નક્કી કરો કે ભાઈ તમે 10 ટિકિટ આપવાના છો તો 10 ટિકિટ કોને આપી એ સમાજ તમને વિનંતી કરશે. જેમ અહીંયા સામાન્ય કોર્પોરેટની ચૂંટણી હોય તો પણ એની રાય લેવામાં આવે છે. પછીનો વિષય છે ને અત્યારે, પણ એ તો જે તે વખતની વાત છે ને. જો જેમ આપ કહો છો એમ જે તે વખતે માનો કે જિલ્લા પંચાયતમાં ક્ષત્રિયની સંખ્યા મુજબ, તાલુકા પંચાયતમાં ક્ષત્રિયની સંખ્યા મુજબ ટિકિટ આપી તો કે પ્રશ્ન છે ને કે જે તે વખતે પછી અમારે આ વાત રજૂ કરવાની આવે જ. આ કોર કમિટી તો છેલ્લા 14 વર્ષથી છે. જી, રણનીતિ મેં તમને વાત કરી, વિશેષ વાત રાજભા અમારા ટીકુભાઈ એ કરશે. રણનીતિ જે બનાવી છે એ એમને બનાવી છે. હું જનરલ વાતો કરું પણ 8 બેઠકમાં ચોક્કસપણે તમને કહું, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બરાબર છે. એ 8 સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે ક્ષત્રિયોના કેટલા વોટ છે. એટલે મેં જેમ તમને કીધું એમ વોટ ભલે ને 3 હોય, એક ક્ષત્રિય 5 વોટ ન લઈ આવે તો 3 વાર 15 લાખ થઈ જાય. જીતવા માટે 6 લાખ જ જોઈએ. 20 લાખનું મતદાન રાજકોટની સીટ ઉપર છે. માનો કે 50% મતદાન થયું તો 10 લાખ થયું. તો અહીંયા રાજકોટની અંદર 1.5 લાખ ક્ષત્રિયો છે, 3.5 લાખ પાટીદારો છે, 2 લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ, બરાબર છે. એ 16 લાખ તો એ થઈ જાય છે. અમે 16માંથી બધાએ સમર્થન આપ્યું છે, બરાબર છે. એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ. કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે તેમાં રાજપૂતાણી નહીં લખાય, બરાબર છે. કોઈ પણ બેન દીકરીઓ છે ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી. અત્યારે વાત એ જ થાય છે ને, સમસ્ત નારી શક્તિની જ વાત હાલે છે, ખાલી નારી શક્તિનો અપમાન. તમામ સમાજ જો
હું તમને વધારે વિગતવાર વાત પછી કરશે અમારા રાજભાન ટીકુભાઈની, પણ સંમેલનમાં તમે જોઈ લીધું કેટલા સમાજ અમારી સાથે આવ્યા, સ્ટેજ ઉપર આવ્યા, બોલ્યા, જાહેરમાં સમર્થન કર્યું. અત્યારે હું એવું કહી શકું કે 18 આલમ એક પણ સમાજ એવો અમારી સાથે નથી. પાટીદાર સમાજ પણ અમારી સાથે છે. એટલે આટલા મેં કીધું છે કે પાટીદાર સમાજની બેનને દીકરીને ટિકિટ આપો, બરાબર છે, તો પણ અમે એને ચૂંટાવવા માટે રાજપૂતાણીઓ સાથે રહેશે. ના, એ અફવા છે, એ માનસિકતા છે. એટલે તમને કહું છું કે બે સમાજને સામા ઊભા કરવા માટે ઘણા બધા પ્રયત્નો થશે. આ તો કાંઈ નહીં, આજથી પ્રયત્નો એવા પણ થશે આંદોલનને કચડી નાખવું. જેમ કાળા વાવટાનો કેમ કીધું કે કાળા વાવટા ન ફરકાવા, એ તો અધિકાર છે લોકશાહીમાં ગમે તેનો, ક્ષત્રિયોની વાત નથી કરતો. તો કાલ હવે બીજો કાયદો લાવશે કે કોઈ મારા જેવા 10 જણા છે એની અટકાયત કરશે, નજર કેદઈ રાખશે, હદપારઈ કરશે. પણ તો પણ આ આંદોલન વધારેમાં વધારે ઉગ્ર બનશે. એ અમને સમાજમાં રોષ જોતા દેખાઈ આવે છે કે આ આંદોલન મારા એકથી ચાલે છે, બરાબર છે, કે કોર કમિટીથી ચાલે છે એવું પણ નથી. કોર કમિટી નેતૃત્વ કરે છે અને આ યુવાનોને રોકવા માટેનું એક મોટું કામ કરે છે. પણ જો નેતૃત્વ વહી ગયું તો યુવાનો કોઈના હાથમાં નહીં રહે. જવાબદારી પછી કોની? સરકારની. અમે તો પગે લાગીને કહી છીએ, વિનંતી કરીને કહી છીએ. એ તો રાજકારણ છે. રાજકારણમાં મને બહુ વધારે નથી ખબર પડતી. હું સામાજિક માણસ છું, પણ કદાચ એને નિવેદન મૂક્યું હોય તો એ તો એને વ્યવહારના હશે, એના ભાગરૂપે મૂક્યું હશે. હું એમાંય નથી કહેતો કે 100% અમારી સાથે છે. જેટલા સમાજોએ સમર્થન કર્યા એમાં 50% ભાજપ સાથે હોય, 50% અમારી સાથે હોય. જેમ અમારા ક્ષત્રિયો ભાજપમાં છે, બરાબર છે, એ ભાજપને વફાદાર છે. તો અમે એને મજબૂર કરતા નથી કે અમારી સાથે રહ્યો, ન રહ્યો તો કાંઈ નહીં. પણ કે ને દિયે ઉસકા ભલા, ન દિયે ઉસકા ભલા, એને વિચારવાનું છે કે ક્ષત્રિય તરીકે મારે ક્ષત્રિયને વફાદાર રહેવું જોઈએ અને ભાજપને વફાદાર રહેવું જોઈએ. બંને સાથે વફાદારી રહીને પણ કામ કરી શકાય. પણ અમે એને મજબૂર કર્યા નથી કે તમે અહીંયા આવો, નિવેદન કરો, અમારી સાથે રહ્યો. કારણ કે એવું નિવેદન અમે ક્યારેય 20 દિવસમાં નથી કર્યું. તમે પહેલે દિવસથી એવું કહેતા આવ્યા છો, 18 વરણ તમારી સાથે છે. કડવા અને લેવા પાટીદારો છે, આમની સાથે કોઈ ક્ષત્રિય સમાજ બેઠક કરીને આખો જે આ અત્યારે જે મામલો ચાલી રહ્યો છે આને લઈને કોઈ ચર્ચા કરવામાં આવશે? ના, અત્યારે તો અમે વિચાર્યું નથી, પણ એવું વિચાર્યું છે કે અમે પાટીદારોના આગેવાનોને મળશું, બરાબર છે, એની સાથે મિટિંગ કરશું, વાત કરશું, બરાબર છે. પાટીદારો અત્યારે એનું કામ કરે છે, કડવા પટેલ અત્યારે એનું કામ કરે છે, બરાબર છે, પણ જેનાથી અમને સંતોષ છે. એટલે મને એવું લાગે છે કે કદાચ ન મળી તો પણ એનું સમર્થન શું છે એ અમને નજર સામે દેખાઈ આવે છે. મારા તો ઘણા બધા આગેવાનો છે, સંપર્કમાં નથી, એની અરે ચર્ચા કરી નથી, પણ ઘણા બધા મારા મિત્રો છે ટોપ લેવલે, જે દિલ્હી લેવલે બેઠા હોય એવા મિત્રો પણ પાટીદારોના, કડવા પાટીદારોના છે. પણ એ તો મારી પર્સનલ બાબત થઈ ગઈ. આ બાબત છે સમગ્ર ક્ષત્રિય સમાજની. મને ક્ષત્રિય સમાજ આદેશ કરશે કે પાટીદારોને મળીને આપણે એક વ્યૂહરચના એવી કરીએ. અત્યારે ભાગમાં લીધો નથી, પણ એ મુદ્દો લેવામાં આવશે તો બધા આગેવાનોને ચોક્કસપણે અમે સમાજ બોલાવશે, હું નહીં બોલાવું. બધા સર્વ સમાજ, સર્વ સમાજ એમાં પાટીદાર આવી ગયા, કઈ બાકાત નથી. બધા આવી ગયા, બધા સમાજ. અમારી જિલ્લા અને તાલુકાઓની જ્યાં જ્યાં સભાઓ થઈ છે ત્યાં એ લોકો આવી અને અમારી સાથે સમર્થન આપેલું ના, અમદાવાદના ગ્રાઉન્ડની વાત કરી.